જૂનાગઢના ઝાંઝરડા રોડની કામગીરીમાં બેદરકારીના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો છે। રોડની કામગીરી ચાલુ હોવાથી મૃતક બાઇક ચાલક ગટરના ઢાંકણા સાથે અથડાઈને ડિવાઈડર સાથે અથડાયો હતો। યુવાન ડિવાઈડર સાથે અથડાતા મગજના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેમાં 2 દિવસની સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે। જૂનાગઢમાં રોડ પરની કામગીરીમાં રોડ પર 2 લેયરમાં ડામર પથરાયા બાદ પણ ગટરના ઢાંકણા ઊંચા રહી ગયા છે, જેને લઈને સ્થાનિકો અકસ્માતનો વારંવાર ભોગ બની રહ્યા છે। ઘટનાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાડાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપ્યાનું રટણ કર્યું છે, તેમજ ઘટનામાં તંત્રની ભૂલ હોય તેવું સ્વીકારી રહ્યા છે। જૂનાગઢમાં 5-7 વર્ષ થયા આ રોડ જ ખોદાય કે ગાડીઓ આંકવાની જગ્યા નથી। આના કરતા હાલીને વહી જાય સારું। રોજસા જેવડી સિટી છે કે આ જોઈએ ને આપણે તો જડકી ખોબા જેવડું ગામડું જ કહેવાય। આ કંઈક ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે આ જૂનાગઢમાં, તો કંઈક સુધારો એમ આપણે અપીલ છે ને વિનંતી છે સરકારને થોડુંક ધ્યાન દે જૂનાગઢમાં વિકાસ બાજુ। ઢાંકણામાં એક સાઈડમાં ડબલ આવે છે ટ્રાફિક, એને હિસાબે ઢાંકણા ઉપરથી હાલવું પડે। ધ્યાન ન હોય, કદાચ આજુબાજુમાં ધ્યાન નહીં તો પડી જવાની બીક લાગે છે, અને મોટી ઉંમરના ને તો માંડ 2 વ્હીલર હલાવી શકે। તો શું કહેવાય મહાનગરપાલિકા 6 મહિનાથી કામ હાલે છે, કઈ થતું નથી। આપણે ઝાંઝરડા રોડ ઉપર જયારે આ ગટરના ઢાંકણા બનાવેલા છે અને એટલા ઊંચા બનાવેલા કે બધા લોકો જે છે આના કારણે એક છોકરાનું ડેથ થઈ ગયું છે। તો જેથી કરીને મહાનગરપાલિકાને ખબર નથી પડતી કે આપણે આવા ઢાંકણા ખુલ્લા રાખીને કોઈ અકસ્માતનો ભોગ બને તો એ લોકો પહેલેથી કાળજી રાખવી જોઈએ, અને આ રોડથી કેટલા ટાઈમથી માણસો પરેશાન થાય છે, તો આ ના થવું જોઈએ। તો આ ઘટનાને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાડાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપ્યાનું રટણ કરે અને તેમજ ઘટનામાં તંત્રની ભૂલ હોય તેવું પણ સ્વીકારી રહ્યા છે। રોડને ખોદીને કરવાની કામગીરી શરૂ છે અને હાલ એના ડામરના 2 લેયર પણ બાકી છે, અને ડામરના લેયર બાકી હોવાને કારણે ચેમ્બરો બહાર નીકળેલી છે, એટલે ક્યાંય ફેક્ટર ઓફ સેફટી ની ભૂલને કારણે અકસ્માત થયો હોય એવું દેખાઈ રહ્યું છે। હાલ એના કન્સલ્ટ એન્જિનિયરને અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી ગટર અને રોડના કામ ચાલે છે, ત્યારે હું આપને જે બતાવું છું એ ગટરના ઢાંકણા આપ જોઈ શકો છો, કઈ રીતે ગટરના ઢાંકણા ઉપસેલા છે અને કઈ રીતની વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। હું આપને બતાવીશ હાલ લાઈવ દ્રશ્યોમાં કે જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો કઈ રીતે પસાર થાય છે। ખાસ કરીને વાત કરીએ તો જે 2 વ્હીલરો છે એ 2 વ્હીલરો કઈ રીતે પસાર થાય છે, ત્યારે હાલની જ વાત કરીએ તો હાલ 2 દિવસ પહેલા અહીં એક યુવાને જાન ગુમાવ્યો છે। અહીં જે ગટરના ઢાંકણાને કારણે મોટરસાયકલ સ્લીપ થતા યુવાનનું મોત થયું છે, છતાં પણ મહાનગરપાલિકાનું નિર્ભય તંત્ર હજુ સુધી કોઈ ગટરના ઢાંકણા કે કોઈ જગ્યાએ કોઈ તપાસ પણ નથી કરી। બીજી વાત કરીએ તો હાલ છેલ્લા 2 થી 3 વર્ષથી ચાલી રહેલ કામોમાં કોઈ જગ્યાએ ચાલુ કામ હોય ત્યાં પણ સાઇનબોર્ડ નથી મૂકવામાં આવતા। બિપિન પંડ્યા, VTV, જૂનાગઢ।